હેલ્ધી શક્કરિયાની ચાટ બનાવીશું આજે. એના માટે મેં અહીં તવો લઈ લીધો છે, એને ગરમ કરવાનો છે. લોખંડનો તવો લેવાનો છે, એકદમ ધીમા તાપે આપણે એમાં ધોયેલા શક્કરિયા મૂકવાના છે અને ત્યારબાદ એમાં થોડું પાણી છાંટવાનું છે અને આ રીતે તપેલીથી ઢાંકીને તમે એને 20 મિનિટ માટે અલટતા પલટતા શેકી લેવાના છે. જ્યારે આ શક્કરિયા આ રીતે શેકાશે ને, તો જેમ આપણે કોલસામાં શેકતા હોય ને એવો જ ટેસ્ટ આવશે. જુઓ, એને પલટતા રહેવાનું છે વચ્ચે વચ્ચે અને 15થી 20 મિનિટમાં આપણા શક્કરિયા સરસ એકદમ ચૂલામાં શેક્યા હોય ને એવા થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે અને બફાઈ પણ ગયા છે. તો હવે ઝટપટથી એની ચાટ બનાવી લઈએ. એને આપણે શક્કરિયાને છોલી લઈશું અને ત્યારબાદ આપણે એને નાના નાના ટુકડામાં આ રીતના ગોળ કટ કરી લેવાના છે. તમે ચાહો તો અને ઘીમાં શેકીને પણ ચાટ બનાવી શકો છો, પરંતુ આજે હું એમને એમ જ બનાવું છું. શક્કરિયાને બાઉલમાં લઈ લીધા બાદ 1 મોટી ચમચી ગ્રીન ચટણી નાખીશું અને 1 મોટી ચમચી ખજૂર આંબલીની ચટણી નાખીશું. અડધી ચમચી કાળું મીઠું નાખીશું. અડધી ચમચી જીરુંનો પાવડર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું અને ત્યારબાદ 1 નાની ચમચી આપણે ચાટ મસાલો નાખીશું. સમારેલા લીલા ધાણા નાખીશું અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ ઉપર થોડી લીલી ચટણી અને મીઠી ચટણી તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. લીલા ધાણા નાખીશું અને ચાટને વધારે ચટપટી બનાવવા માટે આપણે મેં અહીં શેકેલા સિંગદાણા લીધા છે. થોડો ક્રંચ આવશે અને સાથે આપણે ઝીણી સેવ નાખીશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચૂલામાં શક્કરિયા શેક્યા હોય ને એવો ટેસ્ટ સાથે એકદમ ચટપટી આપણી શક્કરિયાની ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો ટ્રાય કરજો. આવજો.